રાજુ શેખ, ચીફ ઓફિસર ધંધુકા નગરપાલિકા। આજે ધંધુકા નગરપાલિકામાં સ્વદેશી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ધંધુકા નગરપાલિકાના તમામ સભ્યો તથા શહેર ભાજપ સંગઠન દ્વારા આજે આ મેળાને સુંદર રીતે પ્રારંભ કરાવવામાં આવ્યો છે। ખાસ કરીને આજે મેળાનો ઉદ્દેશ એ છે કે દેશના દરેક ઘરમાં સ્વદેશી પ્રત્યે એક જાગૃતિ આવે અને લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવતા થાય અને દેશના નાનામાં નાના વેપારીને આ જે છે સ્વદેશી ચળવળનો લાભ મળે એ આપણા માનનીય વડાપ્રધાન, આપણા માનનીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એમનો ઉદ્દેશ છે અને એ જ આ મેળા થકી અમે ધંધુકા નગરપાલિકામાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે ધંધુકા નગરપાલિકાના દરેક લોકો આ મેળામાં ભાગ લે અને સ્વદેશી પ્રત્યે પોતાની જે ભાવના વ્યક્ત કરે અને સ્વદેશી જાગૃતિ કેળવાય એ જ ઉદ્દેશ છે। આજ રોજ ધંધુકા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી બધાની જે સ્વદેશી અપનાવો એવી ચળવળ ચાલી રહી છે એ અંતર્ગત ધંધુકા નગરપાલિકા દ્વારા આજ રોજ 15 સ્ટોલનું આયોજન કરેલ છે। તેમાં શહેર સંગઠન તેમની સાથે છે અને ધંધુકા નગરના દરેક નાગરિકો આ 7 દિવસ જે ચાલવાનો છે સ્વદેશી મેળો તેમાં ખૂબ ઉપયોગી બને અને દરેક સ્ટોલનો લાભ લે અને નવી નવી વસ્તુઓ સ્વદેશી કેવી વાપરવી એ જનતાને જાણ થાય। સવારથી માંડીને સાંજ સુધી લોકો સ્વદેશી વસ્તુ વાપરે એવી માનનીય પ્રધાનમંત્રી સાહેબની એક સૂચિ છે જે અમે લોકો સૌ એમાં સાથ સહકાર આપીશું।